અમે 2 કલાક કહી રહ્યા ગાડી આવી ગયેલી છે. શૂટ કરવાનું છે ટ્વિન્સ બેબીનું છે. જો જીક જાઓ ફેસ પર ફૂક માર. આઈ એમ આકાશ પટેલ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં છો. મોર્નિંગ થઈ ગઈ છે, દીવા બત્તી કરી લીધા છે. હવે ઓફિસ જવા માટે નીકળીએ. આજે તો નોર્મલ ડે રહેવાનો છે અને એડિટિંગ લેવાનું છે અને આઉટડોરનું વાત ચાલુ છે. જો આઉટડોર હશે તો પછી મજા આવશે તમને વિડીયો જોવામાં. તો મળીએ ઓફિસ જઈને. હવે સ્વયંભાઈ કંઈક નવું વિચારતા છે. મેં હીરો સ્ટેન્ડ લઈ આવ્યો છું, એટલે હવે એ ભાઈ નવું કંઈક ક્રિએટ કરવાનું વિચારતા છે. જોઈએ હવે આખું સેટઅપ તો રેડી કરવાનું એ જાતે જ કહે છે ભાઈ. હવે જોઈએ કેવી રીતનું કરે છે ને એ બેબીનું કરે છે, તો જોઈએ કેવી રીતના કરીએ. શું કહ્યું છું? હા, ફ્લાવર્સ એવું લાસ્ટમાં બસ એ મૂકી દે ને પહેલાં. ઓકે, સ્ટાર્ટિંગ કરી દીધું છે ભાઈ. ફૂલ શૂટ એનું થાય છે, જોઈ શકો છો તમે. આજે તો ભાઈની રીલ બની ગઈ એટલે હવે એકદમ ખુશ છે એ ભાઈ. કેટલા દિવસની રાહ જોતો હતો કે ક્યારે સ્ટેન્ડ લાવું અને ક્યારે એ સેટઅપ રેડી કરે ને એની રીલ્સ રેડી કરે. ફાઇનલી આજે તમને હવે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે, બરાબર છે. આઈડી હું મેન્શન કરી દઉં છું. ના એ નહીં મૂકે, એમ નહીં સારું લાગે, એની મજા આવશે. યસ, ફાઇન. જોઈએ હવે ફાઇન ફોટોગ્રાફી કરીને. જોયું રીલમાં તે કેટલી મહેનત કરી રહ્યો છે એ ભાઈ. એક ફૂટેજ માટે જોયું તમે કેટલી મહેનત કરી રહ્યો છે. હાય હાય હાય, ફાઇનલી એનું સપનું પૂરું થઈ ગયું છે રીલ બનાવીને. એની હસી તમે જોઈ શકો છો. હાય હાય. આ ભાઈ એની એક રીલ્સ બનાવે છે અને મને એકદમ હેરાન કરાવી. હવે જોઈ શકો છો. હવે આખું સેટઅપ રેડી કર્યું, હવે પાછું હટાવે છે. હવે એનું કંઈક ઘરનો વિડીયો કંઈ રહી ગયો છે, તો હવે પાછું શૂટ કરવા મૂકી દીધો ફોન એનો અને હવે એ પોતે જાતે ફટાફટ કરે છે. કારણ કે હવે કદાચ દાંડી ભાગવાનું છે, એટલે હવે એ ભાઈને ઉતાવળ આવી ગઈ છે. ઢગલી એકદમ ડેન્જર ઉતાવળ આવી ગયેલી છે. હવે જોયું જોયું, બધું ગમે ટેમ જાય છે, ગમે ટેમ. તમારો ફેસ બતાવી શકો છો સ્વયંભાઈ. સે હાય. હાય. શર્માટા શર્માટા હાય તો કરી દીધું છે. એને ઉતાવળ ઢગલી થઈ ગયેલી છે પણ. જોયું હવે આ એક રીલ્સ માટે કેટલી મહેનત કરાવે છે. ચાલ ચાલુ કર ફટાફટ. ચાલુ, રેડી? વચ્ચે એકદમ દેખો. હા, એવા દૂર જતા. ચાલતો હા આવો. આમ કરજો ખાલી. હા બસ એટલે મેં જતો રહ્યો. હા, પાછા તમે આ બાદ આમ લાવો. ઓકે. નહીં અહીંયા. હા હા, બસ હટી જા. વચ્ચે તો આવો, વચ્ચે આવો. મેં વચ્ચે આવીને જ કરું છું. એની હાઈટ નાની છે ને. કેટલો આપવાના? બસ હવે પૂરો યે. મિત્રમાં મહિને કમબેક નહીં થાય ભાઈ. અહીંયા આવીને શું મહેનત કરવી પડે. જોયું આ ભાઈ કેટલી મહેનત કરે છે. એક રીલ્સ માટે કેટલી મહેનત કરે છે. બોલ કેટલા ટેક લીધેલા છે. હવે એડિટિંગ કરીને ક્યારે મળશે એ કોને ખબર. હાય 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 હાય. A few moments later. 12 વાગી ગયા છે. જોડે ખાવા માટે આવી ગયો છું. બસ લેફ આવે જ છે. આજે તો મારું ફેવરેટ શાક બનાવ્યું છે. કોબીજ બનાવવાનું શાક અને રોટલી. તો ફટાફટ ખાઈ લઈએ, પછી ઓફિસ જવાનું છે. એક મીટિંગ છે, મીટિંગ અટેન્ડ કરવાની છે. પછી આઉટડોરનો પ્લાન બને છે. જોઈએ કેવી રીતનું સેટિંગ કરીએ. ચલો, લિફ્ટ આવી ગઈ છે. ચલો ઉપર જઈએ હવે. જોઈએ લાઈફ શું કરે છે.
બની ગયું છે કે બાકી છે જોઈએ. ફોન તો ન થાય એટલે કદાચ બાકી હોવું જોઈએ શું છે શું નહીં પોઝિશન. મસ્ત ગરમ ગરમ કોબીજનું શાક બની ગયું છે અને મસ્ત ગરમ ગરમ રોટલી કરી રહ્યા છે મેડમ. ગુસ્સામાં છે એકદમ. મસ્ત હવે ખાઈ લઈએ. આઉટડોર માટે નીકળીએ છીએ દાંડી જવા માટે. આ એક ઘોડો લઈ લીધો છે, આ બીજો ઘોડો બહાર વેઇટિંગ કરે છે કે ક્યારે મને લઈ જશો. હવે આપણે બહાર જવા માટે નીકળીએ છીએ. આ ભાઈને 1 કલાક થાય. હા, બંધ કરી દો લાઈટ. ચાલો. આ ભાઈને છે ને 1 કલાક થાય. ખાલી 2 વસ્તુ કાઢવાની હતી, એમાં 2 કલાક કહી રહ્યા એને. બોલો, એટલી વસ્તુ રેડી કરવા માટે. બોલો, પેન પણ લઈ લીધેલું છે. ગાડી આવી ગયેલી છે. હવે જઈએ ડાયરેક્ટ શૂટ માટે. ચાલો બેસી જઈએ અંદર. ગણપતિ દાદા આવી ગયા છે, હનુમાન દાદા પણ અહીંયા છે. ચલો લેટ્સ ગો. દાંડી જવા માટે નીકળી ગયેલા છે. હવે ત્યાં જઈને શૂટ કરવાનું છે. ટ્વિન્સ બેબીનું છે, પણ વચ્ચે આ એડવર્ટાઇઝ આવ્યા જ કરે, જોઈ શકો છો તમે. હવે પાછા અગાડી જઈએ. બે ઘોડા લઈ લીધા છે, કારણ કે ટ્વિન્સ બેબી છે એટલે. ને અગાડી બીજા ભાઈએ બોટ લઈ લીધી છે. હવે અગાડી બીચ પર જઈએ. બીચ પર જવાનો રસ્તો બી બહુ ડેન્જર છે. ફૂલ સ્ટ્રગલ વાળો રસ્તો છે. અહીંયાથી સીધા અમે દાંડીના પછાડીના ભાગમાં આવ્યા છે, જ્યાં મને પબ્લિક કેવું છે કે હેરાન નહીં કરે એટલા માટે. થોડું વચ્ચે ખરાબ છે, એ અવોઇડ કરજો. બાકી ક્લીન જ છે. બીચ એકદમ ક્લીન છે, પણ રસ્તો થોડો ખરાબ છે. બીચ ઉપર આવી ગયા છે. આ બાજુ પણ કોઈ નથી ને આ બાજુ બી કોઈ નથી, ખાલી અમે જ છે. એટલે હેરાન બી નહીં કોઈ કરશે. શૂટ બી સારું આવે અને બેસ્ટ આવે એટલા માટે. ફાઇનલી સ્ટુડિયો પર આવી ગયા છે. શૂટ પટાવી દીધું છે. ખાલી ફોટોગ્રાફી છે જ હતું અને ટ્વિન્સ બેબીનું હતું. સારું હતું વિડીયો નહીં હતો, બાકી તો બહુ અઘરું થઈ ગયું હતું. કારણ કે બહુ ટફ થઈ ગયું હતું ફોટોગ્રાફી માટે પણ, કારણ કે 2 વર્ષના થઈ ગયા છે એટલે તો થોડુંક અઘરું ને. કારણ કે ઓળખ તો થઈ જાય ને એટલે પછી થોડુંક અઘરું. એટલે એના પેરેન્ટ્સી હશે એટલે ટ્રાય કરી. ફોટોગ્રાફી તો પૂરી કરી દીધી છે. ફાઇનલ આઉટપુટ બી બહુ ફાઇન આવી ગયું છે. હું તમારી સાથે કાલે શેર કરું ફાઇનલ આઉટપુટ. ઘરે આવી ગયો છું, હવે જમી લઈએ. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.